સિદ્ધપુર પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાના કાયદાઓની જાણકારી અંગે સેમિનાર યોજાયો. પાટણ ડીવાયએસપી કે પંડ્યા, સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્ય તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ લિંબાચિયાએ સોમવારે નર્સિંગ કોલેજ ખાતે સેમિનાર યોજીને ભારત સરકાર દ્વારા અંગ્રેજોએ બનાવેલ દંડ સંહિતા રદ કરીને નવા અમલમાં આવી રહેલ ભારતીય ન્યાય અને પુરાવા સહિત 2023 અંતર્ગત સુધારેલા કાયદા અને કલમોની વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ, નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ અને પ્રોફેસરો તથા યુગાંજલિ સ્કૂલના ટ્રસ્ટી જિજ્ઞાબેન તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિપુલ ભોઈ, પાટણ. એનું નવું નામ 3 કાયદામાં જે સુધારા વધારા કર્યા છે, 3 કાયદાની કલમોમાં વધઘટ કરી છે, એમાં જે વ્યાખ્યામાં ઉમેરો કર્યો છે, ઘટાડો કર્યો છે, એના માટે આજે એક સાથથી અમલમાં મૂકવાની વાત સરકારશ્રી તરફથી નક્કી કરેલી હતી અને એ આજથી અમલમાં મુકાઈ કે સાહેબ મારી સાથે આ ભાઈએ આવું કર્યું છે, એને જોયેથી ઓળખી શકું. ફરિયાદ તો લેવાની જ છે, ફરિયાદ તમારે આપવાની જ છે. એવું નથી કે અજાણ્યા માણસને પણ તમે જોયેથી ઓળખી શકો એવું લખાવો અને એવું તપાસમાં નીકળે તો પોલીસને એક સત્તા આપવામાં આવી છે. એ સત્તા એવી છે કે ઓળખ પરેડ કરાવી. ઓળખ પરેડના નિયમો છે. કારણ છે એનો હેતુ, એનો હાર્દ એક જ છે કે તમામને આ બાબતનો ખ્યાલ આવે, આ બાબતનું નોલેજ થાય અને આ બાબતનો દરેક વ્યક્તિ જાણે કે નવા ના સમગ્ર આયોજન જે કર્યું એના માટે હું ધન્યવાદ આપું છું કે આજથી જ જે નવો કાયદો અમલમાં આવ્યો ભારતમાં અને આજના જ દિવસે સિદ્ધપુરમાં એ કાયદાની જાણકારી માટે ખૂબ સુંદર રીતે આજે આયોજન કરવામાં આવ્યું. અમે એક સંસ્થા ચલાવીએ છીએ એટલે અમારે ઘણી બધી વખતે સિદ્ધપુર પોલીસ સ્ટેશન સાથે અમારો નાતો રહ્યો છે. એટલે આપણી ભારતીય ન્યાય સંહિતા તો ખરી જ, પરંતુ દિવસે દિવસે પોલીસ તંત્ર ખૂબ સંવેદનશીલ બનતું જાય છે અને સમાજ માટે અને લોકો માટે એ ન્યાય આપવાનું અને એમને મદદરૂપ થવાનું કાર્ય ખૂબ સારી રીતે કરી રહ્યા છે. ઘણી બધી વાત આગળ થઈ ગઈ, દીકરીઓ અહીંયા બેઠી છે, તો 2-3 જે મુખ્ય વાત હતી કે આ જે નવો જે કાયદો આજથી આવ્યો એમાં મહિલાઓ માટે ખૂબ પ્રોટેક્શન છે. એમના ફાયદાની ઘણી બધી વાતો આ નવા કાયદામાં છે. સાયબર ક્રાઇમની વાત કરી, પણ એક સોશિયલ મીડિયા જે અત્યારે અમે પણ ઘણી વખતે એનો ભોગ બનતા હોઈએ છીએ કે છેડતી સોશિયલ મીડિયા દ્વારા ખૂબ થાય છે. હવે નથી કે ભાઈ રસ્તામાં ગયા અને આમ છેડતી કરી, એવા પ્રશ્નો ઓછા બનતા હોય છે, પણ વોટ્સઅપ દ્વારા છેડતી થાય કે તમને ફેસબુક કે SMS કરીને પણ છેડતી થતી હોય છે. તો આ જે છે એના